નમસ્કાર, ભાગી દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તમે જેવા છો એવા જ દેખાઓ. વાસ્તવિકતા હંમેશા નકલ કરતા અમૂલ્ય હોય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિવારણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 16/12/2024 સોમવાર, માક્ષર વદ એકમ તિથિ છે 12 અને 28 સુધી. આદ્રા નક્ષત્ર છે 25 અને 14 સુધી. પછી પુનર્વસુ નક્ષત્ર છે. શુક્લ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ઘ. દિન વિશેષમાં જોઈએ તો આજે બુધ ગ્રહ માર્ગી થાય છે. જી જી 12 રાશિઓનું રાશિફળ જાણે હેમિલભાઈ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. 22/8/1990. જન્મ સમય કયો છે? 10 વાગે પેમેન્ટ કરવાનું. જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે ભાઈ 2025 નવો ધંધો ચાલુ કરવું એના મનમાં દુવિધા છે. જી, જો તમારે નવો વ્યવસાય કરવો છે તો એ વ્યવસાય અંગે તમે થોડુંક માર્ગદર્શન અને ધીરજ રાખો એ વધુ અગત્યનું છે. કયા વિષયનો ધંધો કરવાનો છે એ તમે પહેલાં નક્કી કરી અને એ વિષયને લગતો તમારો અનુભવ, સહયોગ અંગે પણ તમારે ચર્ચા કરવાની. તમારા ગ્રહયોગ મુજબ એવું કહેવાય કે તમારે ધીરજ રાખીને કામ કરવાની સલાહ છે. એટલે તમે જે પણ નવો વ્યવસાય કરવા માગતા હોય એ વ્યવસાયને લગતી સંપૂર્ણ માહિતી અને કંઈ પણ પ્રકારના સહયોગની તમારે ગણતરી કરવી હિતાવહ છે. બીજી પણ ખાસ અગત્યની એ સલાહ કે તમે કોઈ પણ નવો વ્યવસાય કરો એમાં મોટું મૂડીરોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું એ જરૂરી છે. એટલે શક્ય હોય ત્યાં સુધી મોટું મૂડીરોકાણ ન કરવું એ પણ ખાસ ભારપૂર્વકની સલાહ છે. એટલે તમે નવા વ્યવસાય અંગે યોગ્ય ગણતરી કરી અને ધીરજથી ધીરે ધીરે આગળ વધો એવી સલાહ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ધીરેન્દ્રભાઈ છે. ધીરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો. જી. 13/4/1961. જન્મ સમય કયો છે? સવારે 5 કલાકે ને જન્મ સ્થળ વાલિયા. જી, પ્રશ્ન જણાવો. શું પૂછવું છે? હવે મારું આરોગ્ય કેવું રહેશે હવે પછીનું, ને મારે પોતાની જમીનમાં હું ધંધો કરું તો ચાલે કે નહીં ચાલે? હવે પછી મારે પોતાની જમીનમાં ખેતી કરવી છે તો કરી શકાય કે નહીં, કે ભાગીદારીમાં કરવી? જી, જો તમારો આરોગ્ય અંગેની જે વાત છે એ વાત અંગે એટલું કહી શકાય કે આરોગ્ય અંગે તમારે તકેદારી રાખવી. કોઈ પણ વસ્તુની પળેજીની જરૂર હોય, પળેજી રાખવી એ તમારા માટે હિતાવહ દેખાય છે. એટલે આરોગ્ય અંગે ચોકસાઈ રાખશો તો કોઈ મોટી વાત ન થાય તેવું પણ આપણે કહી શકીએ. તદુપરાંત તમારો જે બીજો પ્રશ્ન છે એના માટે પણ એટલું કહેવાય કે હાલમાં 2025નો સમય આ બાબતે મધ્યમ છે. એટલે 2026માં વિચારો અથવા તમારે કોઈ આયોજન કરવું હોય તો 2025ના મધ્ય પછી તમારે એનું આયોજન કરવું હિતાવહ છે. એટલે હાલમાં તે બાબતે થોડીક ધીરજ, ગણતરી રાખવી, કારણ કે સમય મધ્યમ છે એટલે વધુ મહેનત કંઈક નવા અનુભવ થઈ શકે. એટલે સતત એ બાબતે માર્ગદર્શન અને ધીરજથી આગળ વધો
એ વધુ અગત્યનું છે. આ બંને કાર્ય હેતુ તમને સરળતા રહે એટલે આરોગ્ય અને બીજા પ્રશ્ન માટે તો તમે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની 1 અથવા 5 માળા કરો એ તમારા માટે ઈચ્છનીય છે. જી. ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારા હસબન્ડ માટે છે 28/10/68. 28 ઓક્ટોબર. ફરીથી જણાવશો? 28/10/68. જી. જન્મ સમય કયો છે? બપોરના 2:30 વાગ્યાનો. અને સ્થળ? રાજકોટ છે. જી. પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એવો છે કે એમનું હવે આગળનું ભાગ્ય કેવું છે, કેમ કે અત્યારે એને બહુ જ આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને મેં દાગીનો વેચવા માટે મૂક્યો છે તો એ ક્યારે મૂકવો હિતાવહ રહેશે અને એ શેર બજારનું પણ કરે છે અને આર્થિક સંકળામણ છે અને હું જે કનકધારા સ્તોત્ર ને એનો પાઠ સવાર સાંજ વાંચું છું, સાંભળું છું મતલબ, અને મારે શું કરવું કે એની આર્થિક પરિસ્થિતિ અને દાગીનો વેચવો હિતાવહ રહેશે, શેર બજાર કરે છે. જી જી. જો તમારો જે પ્રશ્ન જે છે એમાં સૌપ્રથમ એના આરોગ્ય અંગે વાત કરીએ તો આરોગ્ય અંગે એમાં એમને જે પણ તકેદારી રાખવાની હોય રાખે, બહુ મોટી ચિંતા જેવું નથી, એટલે જ્યાં પણ નિદાનની જરૂર હોય એ કરવી. બીજી વસ્તુ જે છે તમારે કે શેર બજારમાં શક્ય હોય ત્યાં સુધી નાનું કામ કરવું અને એ પણ માર્ગદર્શન અને પોતાના અનુભવ ગણતરીને આધારે જ કરવું, કારણ કે ઉતાવળિયો નિર્ણય ન લેવાય માટે તમારે એના માટે યોગ્ય ગણતરીની ખાસ જરૂર છે. એટલે શક્ય હોય તો નાનું જ કામ કરવું એ વધુ હિતાવહ દેખાય છે. એટલે એ લાઈનમાં જોખમ ન ખેડવાની સલાહ દેખાય છે. તદુપરાંત અન્ય જે બીજી પણ બાબત છે એમાં પણ તમારે હાલમાં થોડીક ધીરજ રાખવી એ હિતાવહ છે. તમારા માટે આ બાબતે જાન્યુઆરી 2026 પછી પરિસ્થિતિ થોડીક ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે હાલના તબક્કે દરેક બાબતે થોડીક ધીરજ રાખશો તો તમારા માટે વધુ અનુકૂળ બનશે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનનું ધ્યાન ધરી શિવ દારિદ્ર્ય દહન સ્તોત્રના જે પાઠ આવે છે એ સાંભળો અથવા વાંચો, એ વસ્તુ અગત્યની છે. તદુપરાંત સૂર્ય ભગવાનને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવાની. રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચશો તો અનુકૂળતા ધીરે ધીરે વધશે તેવું આપણે કહી શકીએ. ગણેશભાઈ જોડાઈ ગયા છે. ગણેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ગણેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ. તમને આજે વિચાર મેળ લોકો સાથે ઘણો જોવા મળે તેવું બની શકે છે. એટલે તમારે આજે વાતચીત કરવા દરમિયાન તમને વાતચીત પરિસ્થિતિ ઘણી અનુકૂળ બને તેવું લાગે છે. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં પણ રાખવી, જેથી કરીને કામકાજ સારી રીતે સંપન્ન થાય. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર પણ સારો જોવા મળે. વૃષભ રાશિ જેના નામાંક્ષર છે બ-વ-ઉ. તમારે કામકાજમાં આજે ધીરજ રાખશો એટલી સારી અસર કામકાજ પર પડશે. એટલે તમારે ધીરજથી કામકાજ કરવું જરૂરી છે. મુસાફરીની સંભાવના કે આયોજન વધુ થઈ શકે. તમારામાં સદભાવના પણ સારી જોવા મળે તેવું બને. મિથુન રાશિ આ જાતકોને પારિવારિક કાર્યમાં સહયોગ આપો કે પછી તમે પરિવારના કાર્યમાં કોઈ પણ જોડાવ તેવું પણ બને. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય,
પરિચિતોને મળવાનું થાય તેવું બને. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારામાં વધુ રહે તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 10/8/2005. જન્મ સમય સવારે 7:05. જન્મ સ્થળ વિજાપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપણો સાહેબ એન્જિનિયરિંગ કરે છે, પણ એન્જિનિયરિંગ 2 વર્ષ પૂરા થઈ ગયા, ત્રીજું ચાલે છે, પણ એની ઉંમર પ્રમાણે તો મેચ્યોર નહીં, આમ શરમાળ સ્વભાવનો બેદરકારી છે. તો આગળ એનું એન્જિનિયરિંગ પૂરું કરીને કેવું કેરિયર બનશે એનું ભવિષ્ય? જી, જો હાલમાં જે સમય એવો છે કે સમયમાં તમારે થોડીક ગણતરી, ધીરજ રાખવી, કારણ કે 2025ના મધ્ય પછી પરિસ્થિતિ સુધરે તેવું બને. હવે આ હેતુથી તમે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો એ વધુ અગત્યનું છે, અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એટલે જેથી કરીને એના ભણવામાં ઉત્સાહ, એકાગ્રતા વધશે, ભાગ્યમાં પણ એને બળ મળશે, એટલે આગળ એને જોવા જઈએ તો એની પ્રતિભા પણ સારી ખીલે તેવું બની શકે. એટલે આ 2 વસ્તુના પાઠ એ પોતે રોજિંદી ભક્તિ સાથે કરે એ વધુ યોગ્ય છે. જી, પ્રફુલ્લાબેન જોડાઈ ગયા છે. પ્રફુલ્લાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, હા, બાબાનું નામ છે મકવાણા હિયન. એમની જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 21/2/2024. જન્મ સમય? જન્મ સમય બપોરના 12:05. અને જન્મ સ્થળ કયું છે? કાલોલ. કાલોલ? હા, કાલોલ પંચમહાલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન એટલે 10 મહિના થયા છે, એનું ભવિષ્ય કેવું છે, આગળ શું કરશે? જી, જો આગળના ભવિષ્ય અંગે આપણે એટલું કહી શકાય કે એનામાં જોવા જઈએ કે સ્ફૂર્તિ અને ચંચળતા થોડીક વધુ આવે. જેમ જેમ ઉંમર વધતી જશે એમાં એના કામની થોડીક દીર્ઘતા પણ વધતી જશે. નાનપણમાં કોઈ પણ પ્રકારની નાની મોટી આરોગ્યલક્ષી તકલીફ હોય તો ગભરાવું નહીં, એનું યોગ્ય નિદાન કરાવી લેવું એ વધુ ઈચ્છનીય છે. એની રક્ષા થાય, આરોગ્ય બળ સારું મળે તે હેતુથી તમે દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ તમે કરો, તો જેથી કરીને આગળ એના આરોગ્ય અને શારીરિક બાબતે સારું બળ મળે અને એનું ભવિષ્ય પણ સારું બની શકે. જી, હેમિલભાઈ, વાત કરી કર્કસિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, થોડીક વ્યસ્તતા વધુ જોવા મળે. નાના નાના કામકાજમાં આજે તમે વ્યસ્તતા પણ વધુ રહે. આતુરતા રહે તમારા સ્વભાવમાં, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કામકાજની બાબતમાં આતુરતા આજે તમને વધુ જોવા મળે. વિચારો પણ તમને વધુ આવે. નાની નાની બાબતમાં તમારું મન વિચારશીલ થાય તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, તમારા કામની કદર થાય, કામની નોંધ લેવાય તેવું બને, જેની તમને સારી ખુશી પણ અનુભવાય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા વિચારોમાં પણ વધુ જોવા મળે. કામકાજ કર્યાનો સંતોષ પણ તમને વધુ થાય તેવું બને. કન્યા રાશિ જેના નામાંક્ષર છે પ ઠ ણ, આરોગ્ય અંગે આજે કોઈ સારી વાત જોવા મળે. કામકાજમાં સહયોગ પણ મળે. જૂની ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. જી, નીતાબેન જોડાઈ ગયા છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અરે બાબાને માટે પ્રશ્ન પૂછવાનો છે બેન. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 26/8/2003. જન્મ સમય કયો છે? 6:4. 6 થી 6:4. સવારે કે સાંજે? હેલો. સવારે કે સાંજે? સાંજે 5:20 બેન. હો, કયું? 5:20?
5:20. જી સ્થળ કયું છે? સ્થળ મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે કે એના માટે એને ગવર્મેન્ટ નોકરીના યોગ છે. જી જી અને બીજું બેંક એની ઉંમર પ્રમાણે એનો શારીરિક વિકાસ ઓછો છે, તો એ સારો બની શકે કેમ? જો એને સરકારી નોકરી માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની છે એના માટે એવું કહેવાય કે તૈયારીમાં વધુ મહેનત કરે, ધ્યાન એકાગ્ર કરે એવી જરૂરિયાત છે. 2025 આ બાબતે મધ્યમ છે, પરંતુ 2026માં જો મહેનત યોગ્ય હશે તો પરીક્ષા સારી જાય તેવું કહી શકાય. એટલે એને તૈયારીમાં યોગ્ય સમય ફાળવવો અને હા, હાલમાં જે પણ પ્રકારની નોકરી કે વ્યવસાય ચાલુ હોય એ ચાલુ રાખવો પણ હિતાવહ છે, જેથી કરીને વ્યવસાય બાદ થોડો સમય મળે તો ધીરે ધીરે એકાગ્રતાથી મહેનત કરીને આગળ વધે એ વધુ યોગ્ય છે. શારીરિક બાબતની જે વાત કરી એ બાબતમાં પણ એટલું કહી શકાય કે એના માટે શારીરિક ક્ષમતા અને બૌદ્ધિક ક્ષમતા વધે તે હેતુથી એ દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને એકવાર સવારે ગાયત્રી ચાલીસા વાંચે અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ તમારા માટે વધુ અગત્યનું છે. જી કાજલબેન જોડાઈ ગયા છે. કાજલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે છે પ્રશ્ન તો. જી હા, જન્મ તારીખ કઈ છે આપની? 2002-1-10 તારીખ. ફરીથી જણાવો. 2002-1-10-1-10-2002. જી જન્મ સમય કયો છે સવારના 7 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, મારા કામ ધંધામાં બહુ મંદી ચાલે. બીજી વાત કે પૈસા ટકે બહુ. જી જી જો સૌપ્રથમ તમારા કામકાજમાં તમારો સમય થોડોક મધ્યમ છે, એટલે તમારે 2025માં પણ થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો. 2026માં ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે તેવું બની શકે. કામકાજ તમારું સારું રહે અને એમાં પ્રગતિ થાય તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ તમે વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ અગત્યનું દેખાઈ રહ્યું છે. એટલે રોજિંદી ભક્તિ સાથે તમે એકવાર ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવાનું અથવા સાંભળવાનું રાખશો એ તમારા માટે અગત્યનું છે. અને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને પરિસ્થિતિમાં ઘણો સુધારો આવે તેવું આપણે કહી શકીએ. ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જય શ્રી કૃષ્ણ હેમલભાઈ. હવે મારે મારા દીકરા માટે પૂછવો છે. અમે અગાઉ પણ પ્રશ્ન કરેલો. હવે એ તો બહાર નીકળ્યો છે અને હૈદરાબાદ એનું ઓનલાઈન ગેમિંગ નું કરે છે. છેલ્લું વર્ષ બાકી. જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ? ધંધો કે નો? હા, એની 6/7/2001. સમય? 3:31 વહેલી સવારનો, 5ની રાત, 6ની વહેલી સવાર. અને સ્થળ? જન્મ સ્થળ જુનાગઢ છે. જી હવે પ્રશ્ન જણાવો. હા, એને ઓનલાઈન ગેમિંગ નું કરે છે. એમાં એને સફળતા મળે અને એને આગળ એનું સ્કોપ મળે અને સારું પ્લેટફોર્મ મળે એના માટે શું પ્રયત્ન કરવું મારે? એ નહીં કરી શકે, હું કરીશ એના બદલે. અને હું સૂર્યનારાયણને જળ ચડાવું છું, જોબ ને સારું મળે એટલા માટે કઈ ઉપાય? જો સૌપ્રથમ તો તમને એક વસ્તુ એ કહેવાની કે તમે એના વતી પણ પૂજા કરવાનો એ બહુ સારી વસ્તુ છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરજો. તદુપરાંત સવારે જ તમે ગાયત્રી ચાલીસાના પાઠ તમે વાંચવાનું રાખજો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચજો, જેથી કરીને એ જે વિષયમાં છે એ વિષયમાં પણ એને થોડુંક માર્ગદર્શન, દિશાદોરી મળે, આગળ પણ એની કારકિર્દીમાં કોઈ સારું કાર્ય થઈ શકે. એ માટે જો આ પ્રકારની ભક્તિ ચાલુ હશે તો એના માટે ઘણો ફાયદો થશે.
તમારે થોડીક ધીરજ હાલના તબક્કે રાખવી પડશે, કારણ કે હાલમાં સમય એનો મધ્યમ છે, એટલે કે 2025ના જૂન મહિના પછી પરિસ્થિતિ થોડીક સુધરે તેવું લાગી રહ્યું છે અને એમાં પણ થોડીક તમારે ધીરજ રાખવી પડે. માટે તમે આ રીતે ભગવાનને પ્રાર્થના કરો તો જેથી કરીને આગળ વધુ અનુકૂળતા મળે તેવું આપણે કહી શકીએ. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કૃષ્ણાબેન છે. કૃષ્ણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/8/2002 રાત્રિના 10:30 કલાકે. અને સ્થળ? સ્થળ કેશોદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને આગળ એડમિશન માટે તૈયારી કરી રહ્યા છે. અત્યારે એનું એન્જિનિયરિંગ પતી ગયું છે, તો શું એને એમાં સફળતા મળશે? જો આગળ જો 2025માં એને આ બાબતે કોઈ કાર્યવાહી કરવાની હોય તો એ સારી તક આપે તેવું લાગી રહ્યું છે. એમાં પણ એપ્રિલ મહિના પછી એના યોગ વધુ બની રહ્યા છે, એટલે એને યોગ્ય આયોજન અને મહેનત તો કરવાની જ, સાથે થોડોક સમય એને સાથ આપે 2025માં તેવું કહી શકાય. માટે તમે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ આરાધ્ય દેવની ભક્તિ તમારે કરવી એ વધુ હિતાવહ દેખાય છે. સાથે સાથે એને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળે તે હેતુથી એ પોતે રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી ઘરે બેસીને જ 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને પ્રાર્થના કરશે તો એના માટે વધુ અનુકૂળતા રહે તેવું બને. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારે લોકો માટેના કામકાજો કરવાના વધુ યોગ છે. લોક સંપર્ક વધે, લોક સેવા વધે તેવું બને. કામકાજમાં પણ તમારી પ્રતિભામાં વધારો થાય, પ્રશંસા થાય, તેમનો તમને સંતોષ પણ જોવા મળે. કોઈ જગ્યાએ વાર્તાલાપ કરવાની હોય એ વાર્તાલાપમાં વધુ ઉત્સાહ દેખાય તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મન થોડુંક અશાંત બને, ચિંતાશીલ બને તેવું કહેવાય. કોઈ જગ્યાએ ગેરસમજથી બચવું એ પણ તમારા માટે જરૂરી છે. ઇતર પ્રવૃત્તિ થોડીક વધે તેવું પણ બનવા જોગ છે. ધન રાશિ, તમને તમારા કામ પર પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય એ પણ શક્ય બને. વિદેશને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ પણ આજે કરવું તમારા માટે ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન આતુર તમારું વધુ જોવા મળે, એટલે કે આતુરતા તમારા સ્વભાવમાં રહે. પસંદગીની કોઈ વાત કરવાની હોય એ વાત થઈ શકે. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું બને. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. પારિવારિક કાર્યમાં થોડીક વ્યસ્તતા વધુ જોવા મળે. કામકાજમાં ઉત્સાહ પણ વધે. પસંદગીનું કોઈ કાર્ય કરવાનું હોય એ પણ થઈ શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કટાક્ષમાં આજે કોઈની સાથે વાતચીત ન કરવી, જેથી કરીને ક્યાંય ઉગ્રતા ન થાય. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં પણ રાખવી. કોઈ જગ્યાએ મુસાફરી કરવાની હોય એ પણ સંભવિત બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.